આગળ વધી અનેક મહત્વના સમાચાર। અમદાવાદથી રાજસ્થાન હોસ્પિટલમાં હડતાળનો શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે। પગાર વધારાના મુદ્દે નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યો છે। અનેક રજૂઆત કરવા છતાં તેમની માંગ ન સંતોષાતા હડતાળ પર તેઓ ઉતર્યા છે। તો હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે। અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી। તેમના જે પ્રશ્નો હતા તેમ છતાં તેનો કોઈ જ ઉકેલ ન આવતા રાજસ્થાન હોસ્પિટલનો જે નર્સિંગ સ્ટાફ છે તે આખરે હડતાળ પર ઉતર્યો છે। અનેક રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં હોસ્પિટલ તંત્રથી તેમની કોઈપણ રજૂઆત સામે નિર્ણય ન લેવામાં આવતા આખરે આ શસ્ત્ર ઉગામ્યું છે। પગાર વધારાના મુદ્દે નર્સિંગ સ્ટાફે હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો છે। રાજસ્થાન હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ કે જેમણે અનેકવાર પગાર વધારાના મુદ્દે રજૂઆત કરી હતી પરંતુ તેમની આ રજૂઆતોનો કોઈ જ નિર્ણય ન આવતા આખરે હડતાળ પર ઉતરવાનું નક્કી કર્યું છે। વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા। અર્પણ, જે રીતે રાજસ્થાન હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યો છે, અનેકવાર રજૂઆતો કરવા છતાં તેમની માંગ સંતોષવામાં નથી આવી, ત્યારે આ સમગ્ર મામલે જે હડતાળ પર ઉતર્યા છે તે કર્મચારીઓનું શું કહેવું છે અને હોસ્પિટલ તરફથી શું કોઈ જવાબ મળ્યો છે? જી પૃથ્વી, વાત કરતો જે ખાનગી હોસ્પિટલ છે રાજસ્થાન હોસ્પિટલ શાહીબાગ વિસ્તારની ખ્યાતનામ હોસ્પિટલ છે। અંદાજે 700 થી 800 કર્મચારીઓનો સ્ટાફ છે। નર્સિંગ સહિત જે ટેકનિકલ સ્ટાફ છે, લેબોરેટરીનો સ્ટાફ છે, જે અન્ય હોસ્પિટલનો સ્ટાફ છે, તે મોટી સંખ્યામાં અહીંયા હડતાલ પર ઉતરી ગયા છે। તેમની મુખ્ય માંગણી પગાર વધારાની છે। છેલ્લા 1 મહિનાથી તેઓ રજૂઆત કરી રહ્યા છે। તેઓનું કહેવું છે કે હોસ્પિટલના સંચાલકોએ તેમનો પગાર વધાર્યો છે, પરંતુ જેમની મોંઘવારીની સામે તેમની જે માંગણી છે તેની સરખામણીમાં ખૂબ જ ઓછો પગાર વધારો થયો છે। એટલે જે તેઓની માંગણી છે તે આંકડા પર લઈને તેઓ પોતાની હડતાલ પર ઉતર્યા છે। અને જે દર્દીઓની વાત કરીએ તો દર્દીઓને હાલ કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી, કારણ કે ભલે કર્મચારીઓ હડતાલ પર ઉતરાય પરંતુ માનવીય અભિગમ દાખવીને જે દર્દીઓ છે તેમની સારવારમાં તેઓ કોઈ કચાશ નથી રાખી રહ્યા। તેમના માટે જે વિવિધ કર્મચારીઓ છે તે પૈકીના ગણતરીના સારવાર માટે તેઓને મદદ કરી રહ્યા છે। હાલ સમગ્ર બાબતે જે વિવાદ સામે આવ્યો છે તેને લઈને હાલ હોસ્પિટલના સંચાલકો કંઈ પણ કહેવા તૈયાર નથી। અર્પણ, આપનો આભાર સમગ્ર જાણકારી બદલ।